જામનગરના ધ્રોલ જામનગર હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। પોલીસ અને બચાવ દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા। પ્રાથમિક તપાસમાં ડમ્પરની ઝડપ અને બેદરકારી અકસ્માતનું કારણ હોવાનું જણાઈ આવ્યું છે। પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। અર્જુન, જામનગર હાઈવે પર ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 10 મુસાફરો ઈજાગ્રસ્ત, શું વિગતો? બિલકુલ થી ધોની જામનગર ધ્રોલ જે હાઈવે છે તેના પર વધુ એક વખત જે એક અકસ્માત સર્જાયો છે, જેમાં ડમ્પર ચાલક અને બસ ચાલક જે સામે જે ડમ્પર અને બસ જે છે તે અથડાતા જે અકસ્માત જે છે તે સર્જાયો છે, જેમાં બસમાં સવાર જે 10 જેટલા જે મુસાફરો છે તે ઈજાગ્રસ્ત થયા છે। ખાસ કરીને જે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે તેમને ધ્રોલની જે સરકારી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ખાતે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જોકે સદનસીબે કોઈ પણ જે ગંભીર હાલતમાં જે અત્યારે હાલ જે કોઈ દર્દી છે તે જોવા નથી મળતો। તમામની હાલત હાલ સ્થિર જોવા મળી રહી છે। ખાસ કરીને જે અત્યારે પ્રાથમિક તપાસ પ્રમાણે જે અત્યારે જાણવા મળી રહ્યું છે વિગતો એ મુજબ જે ડમ્પર ચાલક છે તેની જે ગતિ જે વધારે હોવાના કારણે જે અકસ્માત સર્જાયો હોવાનું જે અત્યારે હાલ જે પ્રાથમિક તારણમાં સામે આવી રહ્યું છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી અને જે અત્યારે ડમ્પર ચાલક વિરુદ્ધ અત્યારે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર અર્જુન, સમગ્ર માહિતી આપવા બદલ।